પ્રકરણ 4 સ્ત્રી. સ્ત્રીઓને 5 ભાગમાં વહેંચી શકાય. 1. સમર્પિત, 2. આશ્રિત, 3. સ્વાશ્રિત, 4. નિરાશ્રિત અને 5. તિરસ્કૃત. વિશ્વની શરૂઆતથી જ સ્ત્રી પુરુષોના સંયુક્ત કે અલગ અલગ પ્રશ્નો રહ્યા જ છે અને વિશ્વ રહેશે ત્યાં સુધી આ પ્રશ્નો રહેવાના જ છે. જૂના પ્રશ્નોનું સમાધાન થશે એટલે નવા પ્રશ્નો ઊભા થવાના જ. જીવન અને પ્રશ્નો બંને એકબીજા સાથે જડાયેલા છે. પ્રશ્નો વિનાનું જીવન હોય જ નહીં. હા, મૃત્યુને કોઈ પ્રશ્ન નથી હોતો. એટલે બુદ્ધિમત્તા તેને કહેવાય કે જૂના પ્રશ્નોનું સમાધાન એવી રીતે કરવામાં આવે કે જેથી નવા ભીષણ પ્રશ્નો ઊભા ન થાય. આજ સુધી પુરુષોના પ્રશ્નોનું સમાધાન તો પુરુષો કરતા જ રહ્યા છે. સ્ત્રીઓના પ્રશ્નોનું સમાધાન પણ તેમણે જ કરતા રહેવાનું નક્કી કર્યું લાગે છે. પુરુષો એમ માને છે કે સ્ત્રીઓ પ્રશ્નોનું સમાધાન નથી કરતી પણ પ્રશ્નો ઊભા કરે છે. જ્યાં ખાસ કોઈ પ્રશ્ન ન હોય ત્યાં સ્ત્રીને લઈ જાઓ, તરત જ પ્રશ્નો ઊભા થવા લાગશે. તેમાં પણ 2, 3, 4, 5 એમ સંખ્યાબંધ સ્ત્રીઓને ભેગી કરો અને જુઓ કે પ્રશ્નોના કેવા વંટોળિયા આવે છે. ભારતના દાર્શનિકોએ કદાચ આટલા જ માટે સુખી થવાના ઉપાયમાં સ્ત્રીનો ત્યાગ કરવાનું લખ્યું હશે. ત્યાજ્યમ સુખમ કિમ સ્ત્રીયમેવ સમ્યગ, અર્થાત પૂરેપૂરું ત્યાગી દેવા જેવું કયું સુખ છે? ઉત્તર છે સ્ત્રી સુખ. સ્ત્રી તરફથી મળનારા સુખનું પ્રબળ આકર્ષણ પુરુષોને રહે તે કુદરતી પ્રક્રિયા છે. પણ આવા સુખની સાથે તેની ભારે કિંમત ચૂકવનારા પ્રશ્નો પણ મળતા હોય છે. એટલે એ પ્રશ્નોની મહારામાયણમાં જીવનને અટકાવી દેવું તેના કરતાં તે સુખથી જ દૂર રહો ને. પણ દૂર રહેવું કેવી રીતે? કુદરત સંસારના પ્રવાહને ચાલુ રાખવા ઈચ્છે છે. એટલે તેણે સ્ત્રી અને પુરુષ બંનેને લોહચુંબક કરતાં પણ પ્રબળ આકર્ષણથી ભરી દીધા છે. ઋષિ, મુનિ, સંત, સાધુ, યોગી, જ્ઞાની વગેરે બધા જ આ આકર્ષણની ચપેટના ક્ષેત્રથી પર નથી થઈ શકતા. સ્ત્રીનું મુખ ન જોવું, સ્ત્રી સાથે વાતો ન કરવી વગેરે ઉપરના સ્થૂળ નિયમોથી તો વ્યક્તિ તથા વર્ગ ઉલટાની વધારે વિહવળતા અનુભવતા હોય છે. તેમાં પણ આવા કઠોર નિયમો જ્યારે ઉપરથી જબરદસ્તીથી લાદવામાં આવ્યા હોય છે ત્યારે તો સંગી માણસ કરતાં પણ અસંગી રહેવા મથનાર કઠોર નિયમી માણસ વધુ વ્યગ્ર અને અશાંત રહેતો હોય છે. સ્ત્રીઓની સાથે એક જ આસને બેઠેલા માણસને કામ વાસના એટલી સતાવતી નથી જેટલી ગુફાના એકાંતમાં સતત બેસી રહેનાર માણસને સતાવે છે. મારે 2 પ્રસંગો મારા પોતાના જ અહીં નોંધવા જોઈએ. 4 ધામ યાત્રા કરવા અમે 55 માણસો નીકળેલા. તેમાં 35 જેટલી સ્ત્રીઓ હતી. ત્યારે સ્ત્રીના સ્પર્શ માત્રથી હું ઉપવાસ કરવાનો નિયમ ધરાવતો. પણ અહીં તો અમે સતત સાથે ને સાથે જ રહેતા. ખાવું પીવું, હરવું ફરવું અને ઊંઘવું વગેરે બધું જ સાથે ને સાથે થતું. ધર્મશાળામાં ઉતારો હોય અને ઘણીવાર નાની જગ્યાના કારણે એકબીજાના પગ અડી જાય તેટલા નજીક સૂવું પડે. પણ હું ખાતરીથી કહી શકું કે અમને કોઈને પણ તે દિવસો દરમિયાન કશા વિકાર આવ્યા ન હતા. તે દિવસોને અત્યંત પવિત્ર દિવસો કહી શકાય. સ્ત્રી સંપર્ક માત્રથી માણસ વિકારી બને છે તે વાત ખોટી ઠરી હતી. ઉલટાનું તેમના સંપર્કથી હું વધુ સ્વસ્થ તથા સ્થિર થયો હતો. બીજો પ્રસંગ પરદેશનો છે. મારે એક એવા ઘરમાં સતત 1 મહિનાથી પણ વધુ સમય માટે ઉતરવાનું થયું હતું જ્યાં માત્ર એક આધેડ વયના એકલા બહેન જ રહેતા હતા. પ્રથમ મને સંકોચ, હિચકિચાટ અને ભય થયો. મેં ઉતારાની વ્યવસ્થા બદલવા પણ આગ્રહ કર્યો. પણ બધાએ ત્યાં જ ઉતરવાનું નક્કી કરી દીધેલું એટલે ત્યાં જ રોકાયો. રાતના 10 વાગે પ્રવચન કરીને અમે ઘેર પાછા આવતા. પ્રણામ કરીને તે બહેન તેમના રૂમમાં ચાલ્યા જતા અને હું મારા રૂમમાં ચાલ્યો જતો. સવારે તે મારા કરતા વહેલા ઉઠતા. સ્નાનાદિ કરીને તેઓ પોતાના રૂમમાં જતા. બાથરૂમ ખાલી થયો છે તેવું જ્ઞાન થતા હું બહાર નીકળતો અને શૌચ, સ્નાન વગેરે વિધિ પતાવતો.
આટલા લાંબા ગાળા દરમિયાન મને કદી અજંપો નથી થયો, કુસ્વપ્ન નથી આવ્યું કે બીજી કોઈ દુર્વૃત્તિ નથી થઈ. હું ખાતરીપૂર્વક કહી શકું કે પેલા બહેનને પણ કદી એવો કોઈ દુર્વિકાર નહીં આવ્યો હોય, કારણ કે મેં કદી પણ તેમની આંખમાં કે વ્યવહારમાં જરા પણ વિકાર જોયો નથી. મારે એ પણ સ્વીકારવું જોઈએ કે મારા કરતાં પણ તે બહેનની મનોભૂમિકા વધુ ઊંચી હતી. આ બંને ઉદાહરણોથી હું એવું કહેવા નથી માંગતો કે બધાએ આવો સંપર્ક કરવો જ, પણ એવું કહેવા માંગુ છું કે સંપર્ક માત્ર પતનનું કારણ થઈ જાય છે, માટે સંપર્ક જ ન રાખો તેવું માનવું ઠીક નથી. સ્ત્રી એ ધગધગતો અગ્નિ છે તથા પુરુષ એ થીજાવેલું ઘી છે. જો ઘીને અગ્નિની પાસે લઈ જાઓ તો તે પીગળ્યા વિના રહે જ નહીં, એવી આપણા સૌની સામાન્ય રીતે માન્યતા છે. તે મોટા ભાગે સાચી પણ છે. તેમ છતાં તેનો એકમાત્ર ઉપાય અસંપર્ક કે દૂર ભાગતા ફરવું તે નથી. દૂર ભાગતા ફરનારાઓ બહુ જલ્દી પીગળી જતા હોય છે. અરે, માનસિક રીતે પીગળેલા ને પીગળેલા જ રહેતા હોય છે. કામ વાસના એક પ્રચંડ અગ્નિ છે. જો તેને અનિચ્છાએ અકુદરતી નિયમોથી ગુંગળાવવામાં આવે તો તે ગુંગળાવનારને જ બાળી ખાખ કરી નાખતી હોય છે. દબાયેલી કામ વાસના આડો માર્ગ લેતી હોય છે અને દબાવનારને ધોબીના કૂતરાની માફક નહીં ઘરનો કે ઘાટનો બનાવી મૂકતી હોય છે. આ જીવન બ્રહ્મચર્ય પાલન કરનારાઓના ચહેરા અને શરીર જોશો તો મોટા ભાગે ફિક્કા, નિસ્તેજ, માંદા અને બેડોળ થઈ ગયેલા દેખાશે. તેમની કુદરતી આગ અકુદરતી માર્ગે ફંટાઈને તેમને ભરખી રહે છે. ધર્મ તથા અધ્યાત્મે આ ક્ષેત્રમાં એવી પરિસ્થિતિ ઊભી કરી દીધી છે કે સાચી વાત કોઈ કહી નથી શકતું અને અનર્થોની પરંપરામાં સૌ કોઈ કદાચ થોડા અપવાદ સિવાય તણાયા કરે છે, રીબાયા કરે છે. ગૃહસ્થોના મનમાં કામ વાસના પ્રત્યે ઘૃણા અને પાપ વૃત્તિ સ્થાપિત કરી દેવાય છે, એટલે તેઓ જાણે કોઈ મહાપાપ કરીને જીવન જીવતા હોય છે તેવી લઘુતા ગ્રંથિથી દુઃખી થાય છે. એમાંથી છૂટવું એ જ કલ્યાણનો માર્ગ છે, એવી આશાએ એમાંથી છૂટેલા માણસોના પગમાં તેઓ પડે છે અને કેમ છૂટાય તેનો માર્ગ શોધે છે. એમને કોણ સમજાવે કે તમે જેમના પગમાં પડો છો તેમની આંતર ભૂમિકા તમારા કરતાં ઉત્તમ નથી. તમે જે જુઓ છો તે તો બાહ્ય રૂપ છે. ભલા થાવ અને કુદરતી માર્ગને પાપ ન માનો, અકુદરતી માર્ગને પુણ્ય ન માનો. પાછા વળો. તમે જ્યાં છો ત્યાં બરાબર જ છો. તમે માત્ર ભૂલેલા નથી, પણ માર્ગ ભૂલેલાઓના ચક્કરમાં આવી ગયેલા છો. આ ચક્કર ત્યારથી શરૂ થયું છે જ્યારથી માણસે પરલોકના નામે કુદરતી પ્રક્રિયાને માયા માની છે. માનવ જીવનનું પરમ લક્ષ્ય મોક્ષ છે અને મોક્ષ માર્ગમાં સૌથી મોટો અવરોધ સ્ત્રીનો છે. મુક્તિ શ્રીનગરસ્ય દુર્જયતરમ દ્વારમ યદસ્ત્યાદિમમ કામાખ્યા ગર્લ દારુણો બલવતા તસ્ય દ્વે અરરે ઘનમ ચ યુવતીસ્તાંભ્યામ પિનધમ દ્રઢમ ધીરો યસ્તુ ભીનતી સોરહતી સુખમ ભોગતુમ વિમુક્તિ શ્રેયઃ. મુક્તિરૂપી શ્રીનગરના પ્રથમ દરવાજાના બે અવરોધકો છે, સ્ત્રી અને ધન. જે સ્ત્રી અને ધનરૂપી હોલડ્રાપોને દૂર કરી શકે છે તે જ પેલા મુક્તિના દરવાજામાં પ્રવેશ પામી શકે છે. આવા અસંખ્ય કથનો સંસ્કૃત તથા દેશી ભાષાના વાગ્મયમાં ભરેલા પડ્યા છે. આવા કથનોની સતત કથાઓ કરવાથી તથા સાંભળવાથી સ્ત્રી અને ધન પ્રત્યે એક ક્ષણિક વૈરાગ્યનો ઉભરો ઉત્પન્ન થાય. ખાસ કરીને 15 વર્ષની ઉંમરથી 25 વર્ષ સુધીની ઉંમર સુધીનો ગાળો એવો હોય છે કે તેને જે તરફ વાળો તે તરફ સરળતાથી વળી જાય. આવા છોકરા છોકરીને જુગારી, દારૂડિયા, ચોર, વિદ્યાર્થી, રાગી, પ્રેમી કે પછી સાધુ સાધ્વી થવાના માર્ગે પણ સરળતાથી વાળી શકાય છે. કારણ કે આ ઉંમર ભાવના અને ઉર્મિઓની ઉંમર છે. સમજપૂર્વકનું ખરું જીવન તો 25 વર્ષ પછી શરૂ થતું હોય છે. સુસંગમાં રહેનાર માણસ 25 વર્ષ સુધી તો સરળતાથી
કામ વાસનાના વેગોને સહી લઈ શકે તેવી કુદરતી વ્યવસ્થા હોય છે, પણ તે પછીની ઉંમરમાં સહી લેવાની તેની શક્તિ ઓછી થવા લાગે છે. સ્ત્રી 30-35 વર્ષે અને પુરુષ 40-45 વર્ષે આ વેગોની ભયંકરતા આગળ વધુને વધુ લાચાર કે દીન થતો જાય છે. કુદરતના સામાન્ય નિયમની ઉંમરથી જે કામવાસના ભોગવે છે તે સાત્વિક માણસ 50 વર્ષની ઉંમરે પહોંચતા પહેલા જ લગભગ તૃપ્તિ અને મુક્તિની ભૂમિકાએ પહોંચે છે, જ્યારે ઘણી મોટી ઉંમર સુધી અવિવાહિત રહેનાર અને છેક પાછલી ઉંમરે શરૂઆત કરનાર સતત અતૃપ્તિ ભોગવે છે. કુદરતી નિયમે ચાલનાર જે ઉંમરે સંતોષના ઉડકાર મેળવે છે તે જ ઉંમરે, એટલે કે ત્યારે લગભગ તે પુત્રના પુત્રને પણ રમાડતો હોય છે. પેલો એકડો ઘૂંટવાની શરૂઆત કરીને બરબાદ જીવનને વધુ બરબાદ કરવા તરફ આગળ વધતો હોય છે. આ જીવન અવિવાહિત રહેવાની મક્કમતાવાળા સ્ત્રી પુરુષો આટલી ઉંમરની આસપાસ પહોંચ્યા પછી મોટા ભાગે પોતાની ભૂલ ઉપર પશ્ચાતાપ કરવા લાગતા હોય છે. કેટલાક મોટું નુકસાન સહન કરીને ભૂલ સુધારી લેતા હોય છે, તો કેટલાક ભૂલ સુધારી લેવાની હિંમત વિનાના અથવા શક્ય પરિસ્થિતિ વિનાના ઢસરડા કરીને જીવન જીવતા હોય છે. હા, થોડાક અપવાદો પણ હોય છે જે સ્વીકારેલા માર્ગને અગવડો સહન કરીને પણ પાર પાડતા હોય છે. સાચા માણસો પોતાના જીવન ઉપરથી બોધપાઠ લઈને બીજાને સાચો માર્ગ બતાવતા હોય છે, જ્યારે સામાન્ય મૂઢ કક્ષાના માણસો પોતાની ભૂલોને અસ્વીકારી ઢાંકી તેને આદર્શનો કાલ્પનિક જામો પહેરાવી વધુને વધુ માણસોને ભૂલો ભરેલા માર્ગે ખેંચતા હોય છે. ભૂલા પડવું એ અપરાધ નથી, પણ જાણ્યા પછી અજાણ્યા નિર્દોષ ભોળા માણસોને ભૂલા પાડવા તે અપરાધ છે. સ્ત્રીના તમામ પ્રશ્નોનો નિકાલ કરવાનો ભાર પુરુષે પોતાના ઉપર રાખ્યો હોવાથી તેણે સ્ત્રી માટે જે સમાધાનો નક્કી કર્યા તે તેના પોતાના દ્રષ્ટિકોણથી કર્યા. સ્ત્રી સ્વયં આ બાબત ઉપર શું દ્રષ્ટિ ધરાવે છે તેની ભાગ્યે જ પરવા કરાય. સ્ત્રીએ ક્યાં પરણવું, ક્યાં રહેવું, કેમ બોલવું, કેમ ચાલવું, કેમ ખાવું, કેમ કપડાં પહેરવા, કોને ત્યાં જવું, કોને ત્યાં ન જવું, કોની સાથે વાત ન કરવી, ક્યારે સૂવું તથા ક્યારે જાગવું, કેટલા બાળકો પેદા કરવા વગેરે વગેરે બધું જ પુરુષોએ નક્કી કર્યું હોય તે પ્રમાણે કરવાનું. વિધવા થયા પછી સતી થઈ જવું કે મુંડન કરાવીને ભૂંડા વેશે આર્થિક લાચારી સાથે જીવવાના ઢસરડા કર્યા કરવા તે બધું પુરુષો નક્કી કરે. નવાઈની વાત તો એ છે કે એકવાર નક્કી કરી આપેલી સાચી અથવા ખોટી રૂઢિઓનો સૌથી મોટો રક્ષક વર્ગ પણ સ્ત્રીઓ પોતે જ થઈ જાય. લગભગ બધા જ સમાજ સુધારકો પુરુષો થયા છે. સ્ત્રીઓમાંથી ભાગ્યે જ કોઈ સમાજ સુધારક થઈ હોય. કદાચ તેનું કારણ તે પોતે જ હોય. જે હોય તે, પણ સ્ત્રી જાગૃતિ તથા સ્ત્રી વિકાસમાં મહત્વનો ફાળો પુરુષોનો જ રહ્યો છે. મને લાગે છે કે તેનું એક કારણ પુરુષમાં સમાઈ જવાની અને પોતાના અસ્તિત્વને પુરુષમાં વિલીન કરી દેવાની સ્ત્રીની કુદરતી સહજ વૃત્તિ હોય. થોડાક અપવાદો સિવાય લગભગ બધી જ સ્ત્રીઓમાં આ વૃત્તિ જોઈ શકાય છે. આ વૃત્તિ માત્ર માણસ જાતમાં જ છે તેવું નહીં, પણ પશુ, પક્ષી, કીટ, પતંગ વગેરે તમામે તમામ યોનિઓમાં પણ જોઈ શકાય છે. લગભગ બધે જ માદાઓ નરને આધીન થઈને જીવન જીવતી જોઈ શકાય છે. આ આધીનતા મોટા ભાગે સુખકર હોય છે. આવી આધીનતાને તે સ્વયં ઈચ્છે છે અને ન મેળવી શકનાર પોતાને હતભાગી માને છે. કુદરતી વ્યવસ્થા જ એવી છે કે સ્ત્રીઓનો પૂરો વર્ગ પુરુષોથી અને પુરુષોનો પૂરો વર્ગ સ્ત્રીઓથી કદી પણ સ્વતંત્ર કે નિરપેક્ષ થઈ શકે નહીં. બંનેને એકબીજાના પરાધીન બનાવાયા છે. આ પરાધીનતામાંથી તો દાંપત્ય જીવન પ્રગટ્યું છે. જો દ્વૈત સ્વાધીન અને સુખકર હોય તો દાંપત્યનું અદ્વૈત ખીલી શક્યું ન હોત. કુદરત પણ ઈચ્છે છે કે સ્ત્રી પુરુષના બે જુદા જુદા વ્યક્તિત્વો એકબીજામાં મળીને અભિન્ન બને. અભિન્ન થવા માટે એકબીજામાં સમાઈ જવું અનિવાર્ય છે.
બે નદીઓ જ્યારે એકબીજામાં સમાઈ જાય છે ત્યારે તેને સંગમ કહેવાય છે. સંગમને આપણે તીર્થ માનીએ છીએ, કારણ કે પ્રેમથી મળવું એ સૌથી મોટું પુણ્ય કાર્ય છે. બે નદીઓના પરસ્પરના મિલન કરતાં પણ સરિતા અને સાગરનું મિલન અત્યંત અદ્ભુત છે. સાગરમાં સરિતા સમાય છે. સમાઈ જવા માટે તો એ ઠેઠ હિમાલયથી દોટ મૂકે છે. સમાઈ ગયા પછી તે સાગરમય થઈ કૃતકૃત્ય થઈ જાય છે. સાગર પણ સરિતાનું સ્વાગત કરવા ઘૂઘવાટો કરીને ભરતીના પ્રચંડ મોજાઓના બાહુ દ્વારા દૂર દૂર સુધી સામયું લઈ જાય છે. જેમ સરિતા તથા સાગરની કુદરતી પ્રક્રિયા છે, તેમ સ્ત્રી પુરુષની પણ કુદરતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાંથી પ્રગટેલું સ્ત્રીનું સમર્પણ અર્થાત પુરુષમાં, પતિમાં સમાઈ જવું. લગ્ન સંસ્થા તો માત્ર સ્ત્રી સમર્પણની બાહ્ય વ્યવસ્થા તથા બાહ્ય પ્રસિદ્ધિ છે, જેના દ્વારા પોતાના માટે તથા સમાજને માટે સમર્પણનું ક્ષેત્ર નિશ્ચિત અને પ્રસિદ્ધ થઈ જાય. વરવું તથા સમર્પિત થવું એ પરસ્પરની પોષક પ્રક્રિયા છે. પોતાના અસ્તિત્વને પ્રભુમાં સમાવી દેનાર ભક્ત જેમ પ્રભુમય થઈ જાય છે, તેમ પતિમાં સમર્પિત થનાર સ્ત્રી પતિ સાથે અભિન્ન થઈને પતિમય બની જાય છે. એક પરિચિત ડોક્ટરને ત્યાં જવાનું થયું. તેમના આદર્શ પત્નીએ જે વાત કરી તે આવી હતી. હું પરણીને રવિશંકર દાદાને પગે લાગવા ગઈ. દાદાએ કહ્યું, જો હું તો બ્રાહ્મણ છું, કાંઈ આપીશ નહીં, પણ ઉલટાનું તારી પાસે માંગીશ. બોલ, હું માંગું તે આપીશ? મને થયું કે દાદા શું માંગશે. થોડા સંકોચ સાથે મેં કહ્યું કે ભલે દાદા, માગો. દાદાએ માંગ્યું, જો તું સુખ દેવા માટે પરણી છે, સુખ લેવા માટે નહીં. માટે પોતાના સુખનો જરા પણ વિચાર કર્યા વિના તારા પતિ, સાસુ, સસરા વગેરે સૌને સુખ આપ્યા કરજે. બસ આટલું માંગુ છું. આપીશ ને? મેં હા કહ્યું. પરણીને સાસરે આવી. દાદાની વાતો મગજમાં ઘૂમ્યા કરે. સુખ દેવા પરણી છે, સુખ લેવા નહીં. મારા પતિ તથા ઘરના વડીલો વગેરે, નોકર ચાકરો સુદ્ધા સૌને હું સુખ આપવા લાગી. મેં કદી મારા સુખની પરવા જ ન કરી. થોડા જ સમયમાં મેં અનુભવ્યું કે સૌને મારા સુખની ચિંતા થવા લાગી છે. સૌ કોઈ મારી કાળજી રાખતું થયું છે. પરણ્યાના એક જ વર્ષમાં ડોક્ટર સાથે મારું વ્યક્તિત્વ એટલું સમાઈ ગયું કે ડોક્ટરે તિજોરીની ચાવી, બેંકોની પાસબુકો વગેરે બધું મને સોંપી દીધું. મારા સમર્પણનું પરિણામ આ પ્રત્યાર્પણ હતું. હું ધન્ય થઈ ગઈ. ભલું થાજો દાદાજી, જેમણે મને જીવન મંત્ર આપ્યો. હવે આ બંગલો, તિજોરી, દસ્તાવેજો, પાસબુકો વગેરે કોઈ પુરુષનું ન હતું, પણ મારા પતિનું હતું. અને મારા સમર્પણથી અને એમના પ્રત્યાર્પણથી અમે પતિ પત્ની જ માત્ર ન હતા, પણ દંપતી હતા. એટલે આ બંગલો વગેરે બધું મારું થઈ ગયું હતું. અહો, શું સમર્પણનું સુખ અને પરિણામ! ઉપરની સાચી ઘટના અસંખ્ય સ્ત્રીઓની કથા છે. મોટાભાગની સ્ત્રીઓ સમર્પિત થઈને પ્રત્યાર્પણથી કૃતકૃત્ય બની જતી હોય છે. આ રાજમાર્ગ છે. મોટાભાગની પ્રજા આ માર્ગે ચાલીને સુખી થતી હોય છે. બધી સ્ત્રીઓ જો સમર્પિત થઈ શકતી હોત તો પ્રવચન અહીં જ પૂરું થઈ જાત. પણ આપણે જાણીએ છીએ કે કેટલીક સ્ત્રીઓ પોતાના કારણે, પતિના કારણે અથવા સમાજના કારણે સમર્પિત જીવન મેળવી શકતી નથી. આવી સ્ત્રીઓ કોઈને કોઈનો આશ્રય લઈને જીવન જીવતી હોય છે. આવી સ્ત્રીઓને આશ્રિત સ્ત્રી કહેવાય. પોતાના સ્વભાવથી કે વ્યવહારથી પતિમાં ન સમાઈ શકનાર અથવા પતિના દુષ્ટ સ્વભાવથી કે કુવ્યવહારથી ત્રાસી જઈને અથવા પતિ દ્વારા ત્યાગ કરવાથી ત્યક્તા બનેલી સ્ત્રી પોતાના પિયરમાં મા બાપ કે ભાઈ ભાભીને ત્યાં જીવન વિતાવે તો તે આશ્રિત સ્ત્રી છે. આવી જ રીતે વિધવા થઈને માતા પિતા વગેરેના આશ્રયમાં જીવન જીવનારી સ્ત્રી પણ આશ્રિત સ્ત્રી છે. આવી જ રીતે ખોડખાપણ કે ધનના અભાવે
લગ્ન ન થઈ શકવાના કારણે આજીવન કુમારી રહેનાર સ્ત્રી આશ્રિત સ્ત્રી છે. તેને પરાધીન થઈને રહેવું ગમતું નથી, પણ તે સિવાય તેના માટે બીજો માર્ગ પણ નથી, કારણ કે સમાજની રૂઢિઓ તેને ત્યક્તા, વિધવા કે અવૃદ્ધ તો જોઈ શકે છે, પણ પુનર્લગ્ન કરીને નવા અથવા જૂના પતિ સાથે ફરતી નથી જોઈ શકતી. કેટલીક વાર પતિ પત્ની બંને એકબીજાને ચાહતા હોય, સાથે રહેવા માંગતા હોય, પણ સામાજિક કુરૂઢિઓના કારણે સગા મા બાપ દ્વારા જ તેમનું દાંપત્ય અવરોધાયું હોય અને સ્ત્રીને આશ્રિત જીવન જીવવું પડતું હોય. જેમ કે કેટલીક જ્ઞાતિઓમાં સાટા પેટા કરવાનો રિવાજ હોય છે. મોટાભાગે કન્યાઓની અછતથી આવો રિવાજ પ્રચલિત થતો હોય છે. કન્યાના બદલે કન્યા આપવી પડે. એક પક્ષે કન્યા હાજર ન હોય તો વચન આપવાનું કે કન્યા થશે ત્યારે તમને આપીશું. કેટલીક વાર તો આપેલી કન્યાથી થનારી કન્યા પાછી મેળવવાના કોલ કરાર થયા હોય. આ રિવાજથી ભયંકર કજોડા થતા હોય છે અને અવરોધ પણ થતા હોય છે. માનો કે બદલામાં કન્યા લેવાની શરતે એક ભાઈએ બીજા માણસને પોતાની કન્યા પરણાવી. 5-10 વર્ષ વીતી ગયા, 2-4 બાળકો પણ થઈ ગયા. હવે બદલામાં કન્યા લેવાનો સમય આવ્યો, કારણ કે પોતાના પક્ષનો વર મોટો થયો છે. સામા પક્ષે કન્યા પણ મોટી થઈ છે, પણ કન્યાનો બાપ વચનમાંથી ફરી જાય છે. કોઈને કોઈ નિમિત્ત કરીને તે કન્યા આપતો નથી. એટલે છેવટે પેલો કન્યાવાળો 10 વર્ષ પહેલા પરણાવેલી પોતાની કન્યાને પાછી બોલાવી લે છે. બાળકો સહિત તે કન્યા બાપના ઘરની આશ્રિત થાય છે. તેનો પતિ તેને ચાહે છે, તે પતિને ચાહે છે, પણ સાટા પેટાના રિવાજે તેમના દાંપત્ય જીવનને અવરુદ્ધ કર્યું છે. આ અવરોધ વર્ષો સુધી, કેટલીક વાર તો જીવનભર ચાલતો હોય છે. કેટલીક વાર બદલામાં મેળવવાની કન્યા બહુ મોટી ઉંમરના વર સાથે પરણાવી દેવાની ફરજ પાડવામાં આવે છે. આ રીતે સમાજની કુવ્યવસ્થાથી ઘણા નિર્દોષ જીવન ધૂળધાણી થઈ જતા હોય છે. આવા રિવાજો એ ઈશ્વરીય અપરાધ છે. ત્યક્તા કે વિધવા સ્ત્રી જ માત્ર આશ્રિત સ્ત્રી નથી હોતી. ઘણીવાર સધવા સ્ત્રી પણ પોતાના પતિના જ ઘરમાં આશ્રિત સ્ત્રી બની જતી હોય છે. લગ્ન જીવનની નિષ્ફળતા પછી સામાજિક અથવા કૌટુંબિક પ્રતિષ્ઠાના કારણે પતિ પત્ની છૂટા ન થઈ શકતા હોય, તેમ સમર્પણ કે પ્રત્યાર્પણ પણ પ્રાપ્ત કરી શકતા ન હોય, ત્યારે સ્ત્રી પોતાના પતિને ત્યાં જ રહે, પણ આશ્રિત સ્ત્રી તરીકે, પત્ની તરીકે નહીં. તેના ખાવા પીવાનું, વસ્ત્ર રહેઠાણ વગેરે બધું પતિ દ્વારા મળે, પણ કાં તો તે દયાની ખાતર મળે, કાં તો કૌટુંબિક કે સામાજિક દબાણથી મળે. બંને એક જ ઘરમાં રહેતા હોવા છતાં બંને વચ્ચે કરોડો માઇલનું અંતર પડી ગયું હોય. તને શું દુઃખ છે? બધું તો મળે છે. આવા કથનથી તેને ચૂપ રખાતી હોય છે. ખરેખર તેને પતિ સિવાય બાકી બધું મળતું હોય છે. આવી ભગ્ન અરમાનવાળી સ્ત્રી આશ્રિત થઈને પણ ભવિષ્યમાં કદાચ સુકાયેલા વૃક્ષને નવી કૂંપણો ફૂટશે તેવી આશાએ જીવન જીવતી રહે. પણ જો તેની જગ્યાએ કોઈ સ્ત્રી સજ્જડ રીતે ગોઠવાઈ ગઈ હોય તો તેના માટે જીવન નિરાશા અને નિસાસા માત્ર થઈ જાય. તે નથી છોડી શકતી કે નથી જોડી શકતી. જો નિષ્ફળ લગ્ન જીવનને છોડીને પોતાને યોગ્ય વ્યક્તિ સાથે અન્યત્ર જોડી શકે તો કદાચ તેનું જીવન સુખી થાય, પણ તેવું કરી નથી શકતી. એટલે તેને જીવનભર પોતાના જ ઘરમાં આશ્રિત સ્ત્રી જેવું જીવન જીવવું પડતું હોય છે. ત્યક્તા અને વિધવા કરતાં પણ તે વધુ દુઃખી તથા સળગતી હોય છે. એટલું યાદ રહે કે સમર્પિત સ્ત્રીને પણ જો પતિનું પૂરું પ્રત્યાર્પણ ન મળ્યું હોય તો જેટલા અંશમાં પ્રત્યાર્પણ ઓછું, તેટલા અંશમાં તે સ્ત્રી પણ લગભગ આશ્રિત સ્ત્રી જેવી થઈ જશે. પતિ જો વહેમી, લોભી, સ્વાર્થી, અવિશ્વાસુ, ક્રૂર કે અધમ પ્રકૃતિનો હશે તો સમર્પિત સ્ત્રી પણ પ્રત્યાર્પણ પ્રાપ્ત નહીં કરી શકે.
કારણ કે સામેનું પાત્ર અયોગ્ય છે. બે યોગ્યતમ પાત્રોનું મિલન લગ્ન જીવનની દિવ્યતા મેળવી શકે. બે અયોગ્યતમ પાત્રોનું મિલન લગ્ન જીવનની દિવ્યતા તો ન મેળવી શકે, પણ એકબીજાની અયોગ્યતાથી ટેવાઈને ગાડું ગબડાવે રાખે. પણ એમાંથી એક યોગ્યતમ અને બીજું પાત્ર અયોગ્યતમ હોય તો યોગ્યતમ પાત્રને ડગલે ને ડગલે વિડંબના જ વિડંબના ભોગવવી પડે. આવા કજોડાને લગ્ન સંસ્થાની સૌથી મોટી ઉધાર બાજુ કહી શકાય. પુરુષ જેમ સ્વાશ્રિત હોય છે તેમ સ્ત્રી પણ સ્વાશ્રિત હોઈ શકે તે વાત પ્રાચીન કાળના લોકો માનવા તૈયાર ન હતા. એટલે તેમણે સ્ત્રીની સ્વતંત્રતા ઉપર કડક પ્રતિબંધ મૂક્યો. પિતા કુમારાવસ્થામાં સ્ત્રીનું રક્ષણ કરે, પતિ યુવાવસ્થામાં રક્ષણ કરે, વૃદ્ધાવસ્થામાં પુત્રો રક્ષણ કરે, પણ કદીય સ્ત્રી સ્વતંત્ર ન થઈ શકે. મનુસ્મૃતિ કહે છે, ન સ્ત્રી સ્વાતંત્ર્ય મહર્તિ. સ્વતંત્ર થયેલી સ્ત્રીઓ બગડી જતી હોય છે. ભ્રષ્ટ થઈને તે પૂરા સમાજને ભ્રષ્ટ કરી નાખતી હોય છે. માટે તેમને હંમેશા અંકુશમાં રાખવી, એટલું જ નહીં આર્થિક રીતે પણ તેમને પરાધીન રાખવી. આ જ કારણસર બાપની મિલકતમાં કે પતિની મિલકતમાં પણ સ્ત્રીનો ભાગ નહીં, અને હોય તો નામ માત્રનો જ હોય. સમર્થ પતિની સ્ત્રી પણ જો વિધવા થાય તો પતિની મિલકત દિયર, જેઠ વગેરેના વહીવટમાં જાય. જો તેને પુત્રો હોય તો તે મોટા થાય ત્યારે મિલકત મળે. ત્યાં સુધી તેણે દિયર અને જેઠ વગેરે પાસેથી લાવીને ઘર ખર્ચ નિભાવવાનો. મિલકત આપવી જ ન પડે અથવા તેને નિભાવવી પણ ન પડે એટલા માટે પતિના શબ સાથે જ તેને સતી બનાવી દેવાની, જેથી કાયમનો કાંટો જાય. કદાચ આવી ગણતરી પણ રહેતી હશે. જે હોય તે, પણ ધર્મ અને ભવ્ય સંસ્કૃતિના નામે સ્ત્રીને હંમેશા પરાધીન, આશ્રિત બનાવી દેવાઈ હતી. આજે પણ વિશ્વના બહુ મોટા ભાગમાં સ્ત્રીની આ જ દશા જોવા મળે છે. જ્યાં જ્યાં ઔદ્યોગિક વિકાસ થયો છે ત્યાં સામાજિક નિયમો બદલાયા છે. સ્ત્રી ભણતી અને કમાતી થઈ છે. ઘર બહાર નીકળવું, જીવનના જુદા જુદા ક્ષેત્રોમાં નોકરી કરવી, લગભગ પુરુષ જેટલી જ કમાણી કરવી વગેરે દ્વારા તે સ્વાશ્રયી બને છે. તે પોતાનું મકાન રાખીને એકલી રહી શકે છે. માતા પિતાની કે ભાઈ ભાભીની હવે તેને ઓશિયાળ નથી, કારણ કે તે સ્વાશ્રયી બની છે. ત્યક્તા કે વિધવા થઈને અરે રે હવે મારું શું થશે તેની તેને ચિંતા નથી, કારણ કે તે સ્વાશ્રિત છે. બે પૈસા કમાઈ શકે છે તથા પોતાનો ભાર પોતે ઉપાડી શકે છે. પોતાની કન્યાને જરૂર પડીએ સ્વાશ્રિત થઈને રહી શકવાની ક્ષમતા આપવી તે કન્યા પ્રત્યેનું ઉત્તમમાં ઉત્તમ વહાલ છે. તે જ સાચો દહેજ છે. જીવનભર તે ડૂસકાં ભરતી રહે, લાચારી અને મજબૂરીના સંપુટમાં પીસાતી રહે તેવી દશા કરી મૂકનાર માતા પિતા તેના શત્રુ જ કહેવાય. સોના ચાંદીના દહેજ કરતાં સ્વાશ્રયનો દહેજ ઉત્તમ તથા સાચો છે. સ્વાશ્રય માત્ર ત્યક્તા, વિધવા કે કુંવારી સ્ત્રી માટે જ જરૂરી નથી. સધવા સ્ત્રી માટે પણ તે જરૂરી છે. પતિની સાથે તે પણ ઘરના આર્થિક ભારને ઊંચકવામાં મદદરૂપ થાય તો તે યોગ્ય જ છે. ઘરની ચાર દિવાલો વચ્ચે જ તેને ગોંધી રાખવાનું નામ મર્યાદા ન કહેવાય. સરખી રીતે બે શબ્દો બોલતા પણ ન આવડે તેટલી બિન આવડતવાળી રાખી મૂકવાનું નામ સંસ્કૃતિ ન કહેવાય. સંપર્ક માત્રથી તે ભ્રષ્ટ થઈ જશે તેવી ધારણા પૂરી સ્ત્રી જાતિ પ્રત્યે હીન વૃત્તિનું પ્રદર્શન છે. પુરુષો ક્યાં ભ્રષ્ટ નથી થતા? સ્ત્રી માટે જ બધી ભ્રષ્ટતા ક્યાંથી આવી ગઈ? પતિવ્રતાના આદર્શો ઉત્તમ છે, હોવા જ જોઈએ, પણ પત્ની વ્રતની પણ કાંઈક તો વાત હોવી જોઈએ ને. સ્ત્રીને સ્વાશ્રિત થતી અટકાવવા ધર્મ કે સંસ્કૃતિનું બહાનું વચ્ચે આવવું ન જોઈએ. જો ધર્મ કે સંસ્કૃતિ
સ્ત્રીને પરાધીન જ રાખવા માંગતી હોય તો તે પુરુષોનું સ્થાપિત હિત જ કહેવાય. જે ધર્મમાં સ્ત્રીઓના હક્કો તથા વિકાસ રૂંધાયા હોય, ડગલે ને પગલે તેમને અન્યાય કરાયો હોય, તે ધર્મ ઓછામાં ઓછું સ્ત્રીઓ માટે તો કલ્યાણકારી ન જ થઈ શકે. વિશ્વભરમાં જ્યાં જ્યાં સ્થાપિત હિતોવાળો ધર્મ ઢીલો થયો, ત્યાં ત્યાં સ્ત્રીઓ શુદ્ધ પ્રાણવાયુ લેતી થઈ શકી છે. આવી સ્થિતિ પ્રાપ્ત કરાવવામાં શિક્ષણ તથા ઔદ્યોગિક વિકાસે મુખ્ય ભાગ ભજવ્યો છે. જ્યાં હજી પણ સ્ત્રી શિક્ષણ તથા ઔદ્યોગિક વિકાસ નથી થઈ શક્યો, ત્યાં સ્ત્રી ખાસ કરીને ઉચ્ચ વર્ગોની સ્ત્રીઓ સ્વાશ્રિત નથી થઈ શકી. પછાત વર્ગોની સ્ત્રીઓને મહેનત મજૂરી કરીને પેટીયું ભરવાનું હોવાથી તે આર્થિક રીતે દુઃખી હોવા છતાં ઉચ્ચ વર્ગોની સ્ત્રીઓની તુલનામાં અધિક સ્વાશ્રિત તથા સ્વતંત્ર છે. શિક્ષણ તથા ઔદ્યોગિક વિકાસના કારણે સ્ત્રીઓ સ્વાશ્રિત થઈ શકી છે. તે હકીકત હોવા છતાં જેમ બધા ક્ષેત્રોની ઉદાર બાજુ હોય છે, તેમ સ્વાશ્રિત સ્ત્રી જગતની થોડી ઉદાર બાજુ પણ છે. સ્વાશ્રિત સ્ત્રી જીવનની ગંભીરતાને ન સમજી શકે તો તેની સ્વાશ્રયી સ્થિતિ તેને અધિક સ્વતંત્ર અને અંતે સ્વચ્છંદી થવા પણ પ્રેરક બનતી હોય છે. કુટુંબનો, વડીલોનો તથા પોતાના પતિનો સાથ તે જીવનની સૌથી મોટી ઓથ છે, બળવાન કવચ છે. જો તેને કાયમ રાખવું હોય તો યોગ્ય સીમાડાઓમાં બદ્ધ થવું જ જોઈએ. પ્રેમ કદી બંધન વિનાનો હોતો જ નથી. પોતાનું બંધન બીજી વ્યક્તિ તથા બીજી વ્યક્તિનું બંધન પોતે સુખપૂર્વક સ્વીકારે ત્યારે પ્રેમ નિષ્પન્ન થતો હોય છે તથા ટકતો હોય છે. મુક્ત પ્રેમ હોઈ શકે જ નહીં. હા, મુક્ત વાસના હોઈ શકે. જ્યાં તરસ લાગી ત્યાં પાણી પી લીધું, અને જ્યાં ભૂખ લાગી ત્યાં જે મળ્યું તે અને જેવું મળ્યું તેવું જમી લીધું. આ ક્ષણિક સંબંધો છે, ચંચળ અને સતત પરિવર્તન પામતા સંબંધો છે. આમાં મુક્તિ નથી, પણ રોજની પરાધીનતા, અસ્થિરતા, અનિશ્ચિતતા અને અવિશ્વસનીયતા છે. જીવનનું સૌથી મોટું સુખ સ્થિર વિશ્વાસ અને વફાદારી છે. વફાદારી આપીને વફાદારી પામનાર નિશ્ચિંત જીવન જીવી શકતો હોય છે. પ્રેમનું બંધન આવી ભૂમિકાનું નિર્માણ કરતું હોય છે. બંધન વિનાની વાસના અતૃપ્તિની જ્વાળાઓથી પ્રથમ તો સ્વતંત્રતાની ભ્રાંત અનુભૂતિ કરાવતી હોય છે, પણ ઘણું દાઝી ગયા પછી એટલું કે ફરીથી લીલું ન થઈ શકે. વ્યક્તિને ભાન થતું હોય છે કે તે સ્વતંત્ર ન હતી, પણ સ્વચ્છંદ હતી. એવી સ્વચ્છંદતાના લપસણા ઢાળ ઉપર લપસવામાં તો થોડો સમય મજા લઈ શકાય, પણ પછી પછડાટોની વેદના સિવાય કાંઈ બચે નહીં. સ્વાશ્રિત સ્ત્રીઓમાંથી કેટલીક સ્વચ્છંદી પણ થઈ જતી હોય છે. પતિની પરાધીનતા પ્રત્યે ઘોર અણગમો હોવાથી તે પરણવાનું જ ટાળી દે. આદર્શ કુંવારાપણું જો પાળી શકાય તો તેમાં વાંધો ન હોવો જોઈએ, પણ પતિનો અસ્વીકાર કરીને પુરુષનો, અરે કેટલીક વાર પુરુષોનો સ્વીકાર કરવો તે આદર્શ કુંવારાપણું ન કહેવાય. બીજી બાજુ બંધન વિનાના સંબંધો ગમે તેટલા હોય, પણ તે અંતે વ્યક્તિને એકાકી, અસહાય અને હૃદયના ખાલીપણાથી ભરી દેતા હોય છે. મનગમતા નવા નવા સંબંધો વિકસાવવા, જૂના સંબંધોને તણખલાની માફક તોડી ફોડી નાખવા અને અંતે સ્વયં ચારે તરફથી અવિશ્વસનીય બનીને હળધૂત થઈ જવું. આવી વ્યક્તિઓની ઉત્તરાવસ્થા દયનીય બની જતી હોય છે. સ્વાશ્રિત સ્ત્રી જ્યારે સ્વચ્છંદી બને છે ત્યારે તેના ઉદાહરણથી જૂનવાણી માણસો તમામ સ્વાશ્રિત સ્ત્રીઓ માટે ખોટી ધારણાઓ દ્રઢ કરે છે. સ્ત્રીને પરાધીન, નિયંત્રિત રાખવી જોઈએ તેવી તેમની માન્યતાને પુષ્ટ કરવા પેલી સ્વચ્છંદી સ્ત્રીનું ઉદાહરણ આપતા હોય છે. એટલે સ્વાશ્રિત સ્ત્રીઓએ સ્ત્રી જગતના હિત માટે પણ જીવનની ગંભીરતા સ્વીકારવી જોઈએ. આભય સ્થાનોથી મુક્ત રહેવા તથા જીવનને સુખી બનાવવા લગ્ન સંસ્થાના આદર્શો સ્વીકારવા હિતાવહ છે. પોતે યોગ્ય પાત્ર મેળવી તાણા અને વાણાની માફક પરસ્પરમાં વણાઈને
એક અતૂટ વસ્ત્ર બની જવું કલ્યાણકારી છે. યાદ રહે, એકલો તાણો કે એકલો વાણો વસ્ત્ર ન બની શકે. બંને એકબીજામાં જેટલા ગાઢ વણાય તેટલું જ સુદ્રઢ વસ્ત્ર બને. સ્વાશ્રિત રહીને પણ એ શક્ય છે. સ્વાશ્રિતપણાની અનુભૂતિ કરવા સૌનો ત્યાગ કરવો જરૂરી નથી, હિતાવહ પણ નથી. પોતાના ઘર અને સંસાર પ્રત્યે કર્તવ્યપૂર્ણ મમતાની ભાવનાથી ઘરને સ્વાશ્રયી બનાવવા સ્ત્રી પતિની સહયોગી થઈ શકે. બંને ઘરનું ધૂસરું સાથે ખેંચી શકે અને પોતાના સંસારને વધુ સુખી બનાવી શકે. સ્ત્રીનો ચોથો પ્રકાર નિરાશ્રિત સ્ત્રીનો છે. એવી કેટલીય સ્ત્રીઓ હશે જેમને ઊંચે આભ અને નીચે ધરતી સિવાય કોઈનો પણ આશ્રય કે આધાર નથી હોતો. તે બિચારી સમર્પિત થઈને પતિપ્રિય ન થઈ શકી. પોતાના, સમાજના કે પતિના વાંકે તેને પતિનું ઘર છોડવું પડ્યું, અથવા વિધવા થઈને પતિ તો ગુમાવ્યો પણ સાથે સાથે ઘરનો આશ્રય પણ ગુમાવ્યો. આવી સ્ત્રીને પિયરમાં પણ કોઈ આશ્રય નથી. માતા પિતા કે ભાઈ વગેરે કાં તો છે જ નહીં અથવા છે તો નૂર વિનાના છે. તે પોતે જ પોતાનું ગાડું નથી ખેંચી શકતા એટલે પુત્રી કે બહેનને આશ્રય નથી આપી શકતા. સમાજના રિવાજના કારણે તે પુનર્લગ્ન કરી શકતી નથી. તેની પોતાની શારીરિક અને સ્વભાવગત સ્થિતિના કારણે કોઈ તેને સ્વીકારવા તૈયાર નથી. અથવા એકવાર સખત દાઝેલી, હવે વારંવાર દાઝવાના ભયથી તે પોતે જ લગ્નવેદીની જ્વાળાઓથી દૂર ભાગે છે. સૌના પોતપોતાના અલગ અલગ કારણો હોય છે. વૃદ્ધાવસ્થામાં સંતાન વિના અથવા છતાં સંતાને નિરાશ્રિત થનારી પણ અસંખ્ય સ્ત્રીઓ હોય જ છે. કોઈ પણ કારણસર પુરુષ જ્યારે નિરાધાર બને છે ત્યારે તેને માત્ર પેટ ભરવાનો તથા પડ્યા રહેવાનો જ પ્રશ્ન હોય છે. પેટ ભરવા માટે આ દેશમાં અન્નક્ષેત્રો તથા ભિક્ષાવૃત્તિનું સરળ સાધન છે. રાત ટૂંકી કરવા ફૂટપાથ, રેલવે પ્લેટફોર્મ, ધર્મશાળાઓ વગેરે સાધનો છે. એટલે કોઈ પણ નિરાધાર પુરુષ થોડાંક કષ્ટો સાથે જીવન જીવી શકે છે. પણ જ્યારે કોઈ સ્ત્રી નિરાધાર બને છે ત્યારે તેના માટે સૌથી મોટો પ્રશ્ન સ્વરક્ષાનો છે. જો તેનામાં થોડી પણ ચમક હોય તો લુખ્ખાઓ અને બીજા તત્વો તેને પોતાને આધીન થવા ફરજ પાડતા હોય છે. આધાર વિનાની નિરાધાર સ્ત્રી આવા અનિષ્ટો સામે શારીરિક તથા માનસિક એમ બંને રીતે લાંબો સમય ટક્કર લઈ શકતી નથી અને એક બે વાર પરાજિત થયા પછી પરાજય તેનું જીવન બની જાય છે. કોઈ વૃંદાવન કે કાશીની યાત્રા કરજો અને જોજો કે ત્યાં સેંકડો, કદાચ હજારો બંગાળી વિધવાઓ લગભગ નિરાધાર સ્થિતિમાં જીવન પસાર કરી રહી છે. મોટા ભાગે ઊંચા વર્ગની આ સ્ત્રીઓ વિધવા થઈને જીવન માટેનો કોઈ આધાર ન રહેતા અહીં આવે છે. ભજનાશ્રમ જેવી ભક્તિ સંસ્થા તેમની પાસેથી શ્રી કૃષ્ણ કીર્તન કરાવડાવી થોડી સહાયતા આપે છે. આ થોડી સહાયતા તથા બાકીની ભિક્ષાવૃત્તિથી જીવન ખેંચવાનો તેઓ પ્રયત્ન કરે છે. હિન્દુઓનો ઉચ્ચ વર્ગ વિધવા વિવાહમાં માનતો નથી. કુંવારી કન્યાઓને પરણવા માટે પણ જ્યાં વરપક્ષ તરફથી ત્રાસદાયી પૈઠણ લેવાતું હોય ત્યાં પૈઠણ વિનાની વિધવા પરણવા કોણ તૈયાર થાય? બીજી તરફ એક જ સ્ત્રી પરણવાનો નિયમ વધારાની સ્ત્રીઓ માટે નિશ્ચિત શૂન્યતા સર્જે છે. માણસની પ્રથમ આવશ્યકતા અન્ન છે, પણ માત્ર અન્નથી જ જીવન કૃતકૃત્ય થઈ જતું નથી. જીવન લાગણીઓને ઝંખે છે તથા કુદરતી આવેગોને ઠારવા તરફડે છે. જ્યારે એક દિશામાં માત્ર શૂન્ય જ શૂન્ય દેખાય છે ત્યારે તેને બીજી દિશા તરફ અનિચ્છાએ પણ પગલાં ભરવા પડે. આ બીજી દિશા એક જ સ્ત્રી પરણવાના નિયમથી મુક્ત છે. સામાજિક કુલીનતાના ભારથી પણ લગભગ મુક્ત છે. નિરાશ્રિત સ્ત્રીઓ હતાશ થઈને તે તરફ ખેંચાઈ જાય કે ખેંચી લેવામાં આવે તે અશક્ય નથી. હિન્દુ પ્રજા ધર્મ તથા સમાજની રચના માન્યતાઓ દ્વારા દુર્બળ થયેલી પ્રજા છે. દિન પ્રતિદિન તેની દુર્બળતા ચારે દિશામાં પ્રસરી રહી છે. તે પોતાના જ માણસોને
અસ્પૃશ્યતા તથા અસમાનતાના વ્યવહારથી સાચવી નથી શકતી, એમ પચાવી પણ નથી શકતી. નિરાશ્રિત સ્ત્રીઓ ક્યાં જાય, શું કરે? જો તે વિધર્મીઓ તરફ ખેંચાઈ જાય તો કોનો વાંક? આપણે પરલોક પ્રેમી જીવો છીએ, એટલે લગભગ જીવનના બધા જ પ્રશ્નોનું સમાધાન પરલોકની દ્રષ્ટિથી કરીએ છીએ. આવા નિરાધાર સ્ત્રી પુરુષો માટે સાધુ સાધ્વી થઈ જવાનું એક સુંદર મજાનું આધ્યાત્મિક ક્ષેત્ર આપણે ખોલ્યું છે. એક તરફ નિરાધારત્વમાંથી મુક્તિ, તો બીજી તરફ પરલોક પણ સુધરે. સાધુ વર્ગમાં થોડાક ટકા ખરેખર વૈરાગ્યથી સામર્થ્ય હોવા છતાં સાધુ થનારા છે જ, પણ બીજો કેટલોક વર્ગ આજીવિકા તથા જીવનના અન્ય પ્રશ્નોથી છૂટવા આ તરફ આવનારો પણ છે. સાંસારિક પ્રશ્નોથી મૂંઝાઈને વૈરાગ્ય માર્ગ તરફ વળનારામાંથી પણ ઘણા સાત્વિક પ્રકૃતિના હોય છે અને વૈરાગ્યને દીપાવી જાણતા હોય છે, પણ બધા જ એવા નથી હોતા. મોટા ભાગના વૈરાગ્ય વિનાના, અરે કેટલાક તો રાગવાળા પણ હોય છે. આ બાબતમાં ખરેખર તો તેમના દોષ કરતાં તેમને દીક્ષા આપનારનો વધુ દોષ કહેવાય. વૈરાગ્ય વિના પરિસ્થિતિવશ દીક્ષા લેનાર અને દીક્ષાને નહીં દીપાવનાર તો થોડા હોય છે, પણ વૈરાગ્ય દીક્ષાની પરિસ્થિતિ ઊભી કરાવનાર, ખેંચનાર, લલચાવનાર અને ફસાવનાર ઘણા હોય છે. કોઈ કુમળા ભોળા લાચાર જીવનને બરબાદ કરી નાખવાની આ પ્રવૃત્તિને ધિક્કારવાની જગ્યાએ પ્રજા અહોભાવથી નિહાળે અને માને કે 71 પેઢીનો ઉદ્ધાર કરી નાખ્યો. આ પરલોક પ્રત્યેના રાગનું પરિણામ છે. ખરેખર તો આવા નિરાધાર માણસોને આધાર મળે તથા તે સાચું જીવન પામે તેવા પ્રયત્નો કરવા જોઈએ. જો કે વૈરાગ્યના ક્ષેત્રમાં વૈરાગ્યહીન માણસોનો પ્રવેશ ન થવો ઘટે, પણ તેથી જો નિરાધાર માણસોને જીવન જીવવાનો આધાર મળતો હોય તો તેને ચલાવી લેવું જોઈએ. પ્રત્યેક ગુરુને શિષ્યોનું મોટું ટોળું જોઈએ. વૈરાગ્યના, સમજણપૂર્વક વૈરાગ્યના ક્ષેત્રમાં આવનારનું ટોળું ના હોય, તે તો બહુ જ થોડા હોય. તો હવે ટોળું કરવું ક્યાંથી? એના માટેનું ક્ષેત્ર છે નિરાધારતા, અર્ધનિરાધારતા કે પછી દિશા શૂન્યતા. આ રીતે આપણે પ્રજાના એક પ્રશ્નનું સમાધાન કરવા સદીઓથી મથી રહ્યા છીએ. મને લાગે છે કે જ્યાં સુધી કોઈ બીજો ઉત્તમ માર્ગ ન નીકળે ત્યાં સુધી આ માર્ગ ખોટો નથી. જે જ્ઞાતિઓમાં પુનર્લગ્નો થાય છે, કન્યાને યોગ્ય ઉંમરે પરણાવી દેવાય છે તથા કામકાજ કરવામાં લાજ મહેણું નથી મનાતું, તેવી જ્ઞાતિઓમાં નિરાશ્રિત સ્ત્રીઓ ઓછી હોય છે. પણ જ્યાં પુનર્લગ્નો નથી થતા, મોટી ઉંમરે પણ જ્યાં લગ્ન જીવન આપી શકાતું નથી, કામકાજ, મહેનત, મજૂરી કરવામાં જ્યાં નાનમ મનાય છે, ત્યાં નિરાશ્રિત કે અર્ધનિરાશ્રિત સ્ત્રીઓનું પ્રમાણ વધુ હોય છે. જો સામાજિક તથા ધાર્મિક દ્રષ્ટિકોણને બદલવામાં આવે તો નિરાશ્રિત સ્ત્રીઓનું પ્રમાણ ઘણું ઓછું કરી શકાય છે. તેઓને આર્થિક રીતે સ્વાશ્રયી કરવી તે તો મહત્વનું છે જ, પણ સાથે સાથે તેમને લાગણી તથા હૂંફ મળે તેવી સમાજ વ્યવસ્થા કરવી એ પણ મહત્વનું કાર્ય છે. સ્ત્રીઓનો સૌથી છેલ્લો તથા દયનીય પ્રકાર તે તિરસ્કૃત સ્ત્રીઓનો છે. પોતાની ભૂલોથી કે બીજાની ભૂલોથી ઘણી સ્ત્રીઓને જીવનભર તિરસ્કૃત થઈને રહેવું પડતું હોય છે. સમાજે નિશ્ચિત કરેલા મૂલ્યોથી જો પુરુષ વિચલિત થઈને ચાલે તો તેને બહુ વાંધો ન આવે, પણ કોઈ સ્ત્રી, અને તે પણ ઉપરના વર્ગની સ્ત્રી, જરાક પણ વિચલિત થઈ જાય તો તે તિરસ્કારને પાત્ર બની જાય. તિરસ્કૃત થવાના કારણો તો અનેક છે, પણ સૌથી પ્રબળ કારણ યૌન સંબંધ છે. પુરુષના આવા અઘટિત સંબંધને લોકો ચલાવી કે નિભાવી લે છે. સ્વયં પત્ની પોતાના પતિના આવા સંબંધને ચલાવી લે છે, પણ જો સ્ત્રી આવો સંબંધ ધરાવે તો તેના માટે આકાશ જ તૂટી પડે. વર્ષો સુધી અહલ્યાને તિરસ્કૃત થઈને રહેવું પડ્યું. એ તો રામ મળ્યા અને સમાજ સ્વીકૃતિ મળી. જો રામ ન મળ્યા હોત તો અહલ્યાનું નામ 5 સતીઓમાં ન હોત, પણ તિરસ્કૃત સ્થાને જ હોત. પણ બધી જ અહલ્યાઓને કાંઈ રામ મળતા નથી. હા, ધોબીઓ જોઈએ તેટલા મળે છે,
જે સીતા જેવી સીતાને પણ તિરસ્કૃત કરાવી મૂકે, જે રામે દૂષિત થયેલી અહલ્યાને પણ તેના ગૌરવ ભર્યા મૂળ સ્થાને સ્થાપી દીધી, તે રામ અગ્નિ પરીક્ષામાં શુદ્ધ સિદ્ધ થયેલી સીતાને તિરસ્કૃત થતાં રોકી ન શક્યા. અહલ્યાના પક્ષમાં પ્રતિકૂળ લોકમત હતો, તેને અનુકૂળ કરી શકાયો, તો સીતાજીના પક્ષમાં એવું કેમ ન કરાયું? વિદ્વાનો પાસે અનેક ઉત્તરો છે, પણ તે શ્રીરામની મહત્તાને રક્ષવા માટેના છે. સીતાજીની હૃદય વેદનાને વાચા આપનારા અને ન્યાય આપનારા ઉત્તરો ક્યાં છે? નિર્દોષ સીતાજી પણ અંતિમ જીવન તિરસ્કૃત થઈને જીવતા રહ્યા. અયોધ્યાની પ્રજા, મંત્રીઓ, સાસુઓ અને દિયરોમાંથી કોઈ સીતાજીનો પક્ષકાર થયું નથી દેખાતું. એવું લાગે છે કે સોના જેવી સ્ત્રી પણ જો કલંકિત થઈને તિરસ્કૃત થઈ જાય તો તેના પક્ષે કોઈ રહેતું નથી. સમાજની સ્થિતિ એવી છે કે કલંકિતનો પક્ષ લો તો તમે પોતે જ કલંકિત થાવ, તિરસ્કૃતનો પક્ષ લો તો તમે પોતે તિરસ્કૃત થાવ. તિરસ્કૃત પ્રત્યે કદાચ બહુ લાગણી થઈ આવે તો લક્ષ્મણની માફક થોડું મન બાળી લેવાનું. અરે રે બિચારી, બસ વાત પતી ગઈ. તિરસ્કૃત થઈ જવાની હવાનું દબાણ ભારતમાં એટલું પ્રબળ છે કે લોકોને, મોટા ભાગે સ્ત્રીઓને, સતત રહસ્યપૂર્ણ જીવન જીવવું પડતું હોય છે. પોતે પકડાઈ ન જાય અથવા પોતાના ઉપર કોઈ આંગળી ન ચીંધે એટલા માટે સતત ભયમાં જીવન જીવવું પડતું હોય છે. કલંકના કાળા કૂચડા લઈને ઘરે ઘરે, શેરીએ શેરીએ, ચૌટે ચૌટે, અરે દેવ મંદિરના ઓટલે પણ લોકો ઊભા હોય છે. બહુ જ સરળતાથી કોઈ વ્યક્તિને ચારિત્રહીનનું લેબલ લગાવી શકાય છે. સાંભળનારા જરા પણ પૂરી તપાસ કર્યા વિના તરત જ આવી વાતો માની લેતા હોય છે. હા હો, સાચી વાત છે. અને પછી આવી વાતોનો વંટોળિયો ઠેઠ આકાશ સુધી ઘુમરિયો લેવા લાગે છે. જોત જોતામાં એક વ્યક્તિનું જીવન ધૂળધાણી થઈ જતું હોય છે. આમાંથી બચવા અહીં અનેક દંભો ઊભા કરાયા છે. જો કુંતાજી કર્ણની સાથે પકડાઈ ગયા હોત તો તે મોટી અહલ્યા જ બન્યા હોત, પણ તે સદભાગી હતા કે કર્ણને પેટીમાં મૂકીને નદીમાં પધરાવી શક્યા. છેક કુરુક્ષેત્રના મેદાનમાં છેવટની ઘડીએ તેમણે ભેદ ખોલ્યો કે કર્ણ મારો પુત્ર છે. આજે પણ કેટલીય કુંતાઓ તિરસ્કૃત થવાના ભયથી પોતાના વહાલા કર્ણોને પધરાવી દેતી હશે. જો સફળ થઈ ગઈ તો સતી, અને જો પકડાઈ ગઈ તો કુલટા, તિરસ્કૃત. આપણી સ્થિતિ હવે એવી થઈ ગઈ છે કે લોકો પાપથી નથી ડરતા, પણ પકડાઈ જવાથી ડરે છે. ઘણી વાર તો અપાપને પાપ તથા અપુણ્યને પુણ્ય માની આપણે ચાલીએ છીએ. બીજી તરફ સાચા પાપને પાપ અને સાચા પુણ્યને પુણ્ય સમજી નથી શકતા. ધર્મ તથા સંસ્કૃતિની ભ્રાંતિપૂર્ણ વ્યાખ્યાથી આ ગોટાળો થયો છે. કશુંએ પાપ કર્યા વિના કેટલાક ધર્મભીરુ લોકો પોતાને જીવનભર પાપી માને છે. સમાજ પણ તેમને પાપી ઠેરવે છે. આ રીતે તે માનસિક ક્લેશ અને ભય અનુભવે છે. બીજી તરફ ખરેખર પાપને લોકો પાપ માની શકતા નથી, કારણ કે પાપ પુણ્યને સમજવાની દ્રષ્ટિ જ શુદ્ધ તથા વિવેકી નથી. આને કારણે સ્ત્રી જીવનમાં કલંકિત થવાના તથા તિરસ્કૃત થવાના અસંખ્ય પ્રસંગો આવે છે. સ્ત્રી માતા હોય, પત્ની હોય, બહેન હોય કે દીકરી હોય, તેણે હંમેશા પુરુષોએ નિર્ધારિત કરેલા માર્ગે ચાલવાનું હોય. તેમાં જો ભૂલ કરે તો તે તિરસ્કૃત થઈ જાય, અરે મારી નાખે. અત્યાર સુધીમાં લાખો સ્ત્રીઓ પતિઓ, પિતાઓ, ભાઈઓ અને પુત્રોના હાથે કમોતે મરાય છે. દુઃખ એ છે કે રીબાવીને જીવાડવામાં કે પછી શંકા કુશંકાથી હત્યા કરી નાખવામાં લોકો પાપ નથી સમજતા. ઉલટાનું મર્યાદા સાચવી, સંસ્કૃતિ બચાવી તેવી મિથ્યા ધારણામાં રાચે છે. પણ તેને શારીરિક તથા માનસિક રીબાથી બંધ કરી સુખમય જીવન જીવી શકે તેવી વ્યવસ્થાને અમર્યાદા કે કુસંસ્કૃતિ માને છે. મને યાદ છે, એક પોલીસ ઓફિસરની કન્યા 20 વર્ષે વિધવા થયેલી. એકાદ વર્ષ પતિ સુખ ભોગવીને આવેલી કન્યાએ એકાદ વર્ષ તો જેમ તેમ કરીને ખેંચી કાઢ્યું.
પણ પછી તે વધુને વધુ લાચાર થઈને આવેગમાં તણાતી ગઈ. આખો દિવસ મેડાની બારીએ બેસીને આવતા જતા પુરુષોને તે જોયા કરે. તેનો પિતા ભારે રૂઆબદાર અને કડક ઓફિસર. એ જૂનો જમાનો એટલે આવા હાંક વગાડતા ઓફિસરના બંગલા સામું પણ લોકો તાકી ન શકે. કોની હિંમત હોય કે પેલી બારીમાં બેઠેલી કન્યા સામું તાકી શકે? પણ કન્યા તો એટલા મોટા વંટોળિયામાં ઉડતી હતી કે જો કોઈ મળે તો બારીમાંથી કૂદી પડવા તૈયાર હતી. ઓફિસર નિશ્ચિંત હતો પોતાના રૂઆબ ઉપર, એટલે તે પોતાના ઘરને પૂર્ણ રક્ષિત સમજતો હતો. તેને કોણ સમજાવે કે પ્રબળ વાસના ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે રીતે ગાબડું પાડે છે. 1000 તોપો પણ જોકા ખાતી રહી જાય છે. પેલી કન્યાનો નિરાશ થયેલો અને ભભૂકી ઉઠેલો કામ ઘરના પાળેલા જાનવર તરફ વળ્યો. બાપની નજરે પણ ચડ્યો. બાપ તમતમી ઉઠ્યો, મારા ઘરમાં આવું માણસ? પોતાની ઉચ્ચતાના મોહ ભરેલા ખ્યાલે તેને આંધળો બનાવ્યો. પેલી કન્યાનું તેણે કાસળ કાઢી નાખ્યું. હાશ, હવે શાંતિ થઈ. મર્યાદાનું રક્ષણ થઈ ગયું. સંસ્કૃતિ બચી ગઈ. આવી તો આપણે કેટલીય સંસ્કૃતિઓ બચાવીએ છીએ. મને લાગે છે કે તે ઠીક જ થયું, કારણ કે પેલી કન્યા માટે વર્ષો સુધી તિરસ્કૃત હલકટ થઈને રીબાઈને જીવવા કરતા આ ક્રૂર છતાં શ્રેયસ્કર માર્ગ હતો. મારી સમજણ પ્રમાણે જો તેની સ્થિતિને, કુદરતને, કુદરતી વ્યવસ્થાને લોકો અને તેનો પિતા સાચી રીતે સમજી શક્યા હોત તો તેને યોગ્ય પાત્ર સાથે પરણાવી દીધી હોત. તો તે એક આદર્શ પત્ની, માતા, પુત્રી કે બહેન બની હોત કે રહી શકી હોત. પણ ભ્રાંતિ ભર્યા મિથ્યા આદર્શોએ તેને ગુંગળાવી. તેના પ્રત્યેક માર્ગને અવરોધ્યો અને અવરોધાયેલા વેગે ગાબડું પાડ્યું. આ ગાબડાનો કોઈ બચાવ ન હોય. તે સારું ન હતું, પણ તેમ થવામાં તે પોતે એટલી દોષી નથી જેટલા દોષી પેલા અવરોધકો છે. અવરોધકોને પણ શું દોષ દઈએ? તેમના મસ્તિષ્કમાં ધર્મ અને સંસ્કૃતિના નામે વિકૃત ભ્રાંતિ ભરનારાઓ દોષી છે. આજે પણ હું પેલી કન્યાનો ગળું દબાવવાથી જીભ બહાર નીકળી ગયેલો, ફાટી ગયેલી આંખોવાળો અને તણાઈ ગયેલી નસોવાળો ધ્રુજારી ઉપજાવનારો ચહેરો જોઉં છું અને નિસાસો નાખું છું. ફૂલ જેવા ખીલેલા અને લાડકોડથી ઉછેરીને મોટા કરેલા આવા 1000 ચહેરાઓ આપણે રગદોળી નાખ્યા છે. કેટલાક સ્થાનોમાં તો પહેલા અને આજે પણ કલંકિત સ્ત્રી પુરુષોને પથ્થરો મારીને મારી નાખવામાં આવે છે. એ પથ્થરો મારનારા ધર્મરક્ષક હાથોને 5 સ્ટાર હોટેલોમાં ધર્માતીત દશામાં જોઈ જાવ તો નવાઈ ન પામતા. મેં પૂર્વે કહ્યું તેમ આપણે પાપને પાપ નથી માનતા, પકડાઈ જવાને પાપ માનીએ છીએ. પકડાઈ જનારને સૌથી વધુ દંડ તો ન પકડાઈ જનારો પાપાપમાં જ દેતો હોય છે, કારણ કે તેને પોતાની ચુસ્ત ધાર્મિકતા બતાવવાનો અભરખો હોય છે. જુઓ, પથ્થરો મારતા પેલા ટોળાને જુઓ. સૌથી વધુ ઊંચા હાથ કરી બૂમો પાડતા પેલા માણસને જુઓ. ઓળખો છો ને તેને? તે આ ગામનો સૌથી મોટો કુકર્મી છે. કદાચ એટલે જ તે વધુ જોરથી પથ્થરો મારી રહ્યો છે. પેલી તરફ જુઓ, હજારો અહલ્યાઓનો ઉદ્ધાર કરનાર શ્રી રામ છે. તેમણે કદી કોઈને પથ્થર માર્યા નથી. તેમની આંખોમાં કરુણા છે, માનવતા છે. પતિત મનાયેલાનો તેઓ ઉદ્ધાર કરે છે. તેમને નવું અને તાજગી ભર્યું જીવન આપે છે. એટલે તો તે પતિત પાવન સીતારામ કહેવાય છે. તિરસ્કૃત થઈને જીવન જીવનારી સ્ત્રીઓની દશા તો દયનીય છે જ, પણ તિરસ્કૃત થઈને આત્મહત્યા કે હત્યાનો ભોગ બનનારી સ્ત્રીઓની દશા તો અત્યંત દયનીય જ કહેવાય. મરવું એટલું ત્રાસદાયી નથી જેટલું આપણે માનીએ છીએ. અરે, યશ આપનારું મૃત્યુ તો ઉત્સવ જ કહેવાય. પણ કલંકિત થઈને મરવું એ તો મૃત્યુના ત્રાસ કરતાં અનેક ગણું ત્રાસદાયક છે. સમાજ એવી પરિસ્થિતિનું નિર્માણ ન કરે કે જેમાં ગુંગળાતા અને રીબાતા જીવનોનો ઢગલો આકાશે અડે. સાચી ધર્મ વ્યવસ્થામાં અને માનવતાલક્ષી સંસ્કૃતિમાં હસતા, ખેલતા, આનંદ કરતા જીવનોની વ્યવસ્થા હોય, જેને કલ્યાણકારી કહી શકાય. આટલું લખ્યા પછી જો મુદ્દાની વાત ન લખું તો વાત અધૂરી જ રહેશે. ધર્મ તથા સમાજની મિથ્યા માન્યતાઓથી
તથા કુદરતી પરિસ્થિતિના કારણે તિરસ્કૃત થનારી સ્ત્રી સહાનુભૂતિને પાત્ર છે. પણ જેને બધું જ મળ્યું છે અથવા ઘણું ઘણું મળ્યું છે તેમ છતાં તે બધા પ્રકારના નીતિ નિયમોને નેવે મૂકીને સ્વચ્છંદી વિહાર કરે છે, તેનો બચાવ કરવાનો હોય નહીં. તે તિરસ્કૃત થવી જ જોઈએ. તેની પ્રવૃત્તિથી સમાજને રસાતળમાં જવાની પ્રેરણા મળશે, એટલે તેને અટકાવવી જ જોઈએ. બહેનો, સતત 1.5 કલાક સુધી મેં તમારી સામે સ્ત્રી જીવનની ચર્ચા કરી. આમાં ઘણી ત્રુટીઓ હશે, કારણ કે હું પુરુષ છું. સ્ત્રીના પ્રશ્નોને સ્ત્રી જ સમજી શકે. પુરુષની ગમે તેટલી સહાનુભૂતિ હોય તો પણ કદાચ તે સ્ત્રીના પ્રશ્નોને પૂરો ન્યાય નહીં આપી શકે. હવે જ્યારે સ્ત્રી જાગરણ શરૂ થયું છે અને તમારામાંથી અનેક તે જાગૃતિના શંખને ફૂંકવા ઊભી થઈ ગઈ છે, ત્યારે તમે પોતે તમારા પ્રશ્નોને સ્પષ્ટ અને સચોટ રીતે સમાજ પાસે મૂકો. શરમ, સંકોચ, ભય વગેરેના કારણે તમારી જીભ ઉપર તમે પોતે જ તાળું મારી રાખો છો. તે હવે ખોલો અને વિવેક તથા પૂર્ણ સ્વચ્છતાથી તમારા સાચા પ્રશ્નોનું પૃથ્થકરણ કરો. પરમેશ્વરને હું હૃદયથી પ્રાર્થના કરું કે તમને આદર્શ દાંપત્ય મળે. સમર્પણ અને પ્રત્યાર્પણના સંપુટથી તમે પુષ્ટ બનો. કદાચ કોઈ કારણસર આવું ન થઈ શકે તો તમે સ્વમાનપૂર્વક સ્વાશ્રિત જીવન જીવતા થાવ. તમે ભણ્યા છો અને પોતાના પગ ઉપર ઊભા રહી શકો તેમ છો, એટલે સ્વાશ્રિત થવું એ તમારા માટે હવે કઠિન નથી. પણ તમને કદી પણ આશ્રિત, નિરાશ્રિત કે તિરસ્કૃત જીવન ન મળે. એ વેદના ભર્યા જીવનથી તમે હંમેશા દૂર રહો અને સુખભર્યું સફળ જીવન જીવો તેવી શુભેચ્છા. પણ માત્ર આટલેથી જ અટકી ન જશો. હજારો પરાશ્રિત અને નિરાશ્રિત સ્ત્રીઓને સ્વાશ્રયી બનાવવાનું કામ પણ તમારે કરવાનું છે. સ્ત્રીની વેદનાને સ્ત્રી જ જાણે. તમે તે બિચારીઓને ભૂલી ન જશો. જ્યાં રહો ત્યાં તેમના માટે કંઈક કરજો. તમને આશીર્વાદ મળશે. કોઈના કરમાયેલા જીવનને ખીલવી આપવું એથી વધારે મોટું કોઈ પુણ્ય નથી. અને અંતે કલંકિત થઈને તિરસ્કૃત થયેલી સ્ત્રીઓ માટે શું કરશો? મોઢું ફેરવી લેશો? ના ના, તમે રામ નથી કે અહલ્યાનો ઉદ્ધાર કરી શકો. ભલે તમે રામ ન બનો, પણ નિર્દોષ સીતાને કલંક લગાડીને રોતી કકળતી વન મોકલાતી અટકાવી શકો તોય ઘણું છે. માનવીય પ્રશ્નોને પોતાના સંદર્ભમાં મૂલવજો. તેના સાચા ઉકેલ માટે ગમે તેટલી જૂની અને ચડાઈ ગયેલી રૂઢિઓને જરૂર પડે તો પડકારજો, ઉખાડીને ફેંકી દેજો. કાયર કે દિશાશૂન્ય ન બનશો. હજારો જીવન તમારા તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. તેમને નિરાશ ન કરશો.